નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દિલ્હીમાં યોજાયેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ દરમિયાન ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનની ગુંજ હવે દક્ષિણ ગુજરાતમાં સંભળાઈ રહી છે. આ મામલે આજે નવસારીના જૂના થાણા વિસ્તારમાં જિલ્લા ભાજપ અને મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ આકરા પ્રહાર સાથે ધરણા અને પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ભાજપે કોંગ્રેસના આ વિરોધને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ટેકનોલોજી અને બેરોજગારીના બહાને કોંગ્રેસ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની પ્રતિષ્ઠા મલિન કરી રહી છે. પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકરોએ ગદ્દારના નારા લગાવી વાતાવરણ ગુંજવ્યું હતું અને રાહુલ ગાંધી પાસે જાહેર માફીની માંગણી કરી હતી. ત્યારે નવસારી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સુમિત્રાબેન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીએ પ્રદર્શન કરીને દેશને લાંછન લગાવ્યું છે, જે અત્યંત નિંદનીય છે. રાહુલ ગાંધી અને તેમના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અભદ્ર છે. દેશની મહિલાઓ આવી નકારાત્મક રાજનીતિને ક્યારેય સ્વીકારે નહીં. આ ઘટનાને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને ભાજપ આગામી દિવસોમાં પણ આ મુદ્દે આક્રમક વલણ અપનાવે તેવા સંકેતો મળી રહ્યા છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે 2047ની અંદર વિકસિત ભારતને તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે હમણાં જ નવી દિલ્હી ખાતે એક એઆઈની સમિટ મળી હતી. એમાં વિશ્વના લગભગ 100 જેટલા દેશોના લોકો જોડાયા હતા. એના પ્રતિનિધિઓ જોડાયા હતા અને લગભગ 25-30 દેશોના તો એના વડાપ્રધાન અથવા રાષ્ટ્રપ્રમુખ જેવા આગેવાનો આ સમિટમાં જોડાયા હતા. અને આ સમિટ ખૂબ મહત્ત્વની હતી. આવનારા સમયની અંદર એઆઈની જે કામગીરી છે અને આપણા દેશનું જે યુવાન ધન છે, જે યુવા પેઢીને પોતાનું જે મોકો મળવાનો છે આગામી સમયની અંદર આ વિકસિત ભારતમાં જોડાવા માટેનું, એના માટેનું એક પ્લેટફોર્મ હતું. અને એને લઈને સમગ્ર દેશની મીટ આ નવી દિલ્હી ખાતેના એક સંમેલનમાં હતું. આજનો યજમાન આપણો દેશ ભારત દેશ કરી રહ્યો હતો, આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબની આગેવાની હેઠળ. ત્યારે દેશમાં રહેલા અમુક ગદ્દાર લોકો, અમુક પાર્ટીના લોકો જે હર હંમેશ દેશ સાથે ગદ્દારી જ કરી છે, નમક હરામી જ કરી છે, જેનો ઇતિહાસ પણ ગવાહ છે, એવા લોકો એ સમિટમાં આવીને પોતાના કપડાં કાઢીને ત્યાં પ્રદર્શન કર્યું. એ ખૂબ હીન કક્ષાનું આ કામ કર્યું છે. એને ભારતીય જનતા પાર્ટી એને સમગ્ર દેશની અંદર મહિલા મોરચો અને યુવા મોરચો એના અનેક પ્રદર્શનો મારફતે મખોડી કાઢ્યું છે. ત્યારે અમે પણ આજે નવસારી ખાતે અમારા નવસારી જિલ્લાના મહિલા મોરચાની આગેવાની અમારી પ્રમુખબેન શ્રી સુમિત્રાબેન એની ટીમ સાથે આજે ખૂબ મોટી સંખ્યામાં જૂના થાણા ખાતે લગભગ 400થી 500 બહેનોની હાજરીમાં અમે આજે આ ધરણાનું પ્રદર્શન કર્યું હતું. અને રાહુલ ગાંધી માફી માંગે અને કોંગ્રેસની જે નીતિ છે એમાંથી બહાર નીકળે અને દેશના હર હંમેશ સારા કાર્યોમાં સહયોગ કરે એવી અમારી એની પાસે આશા પણ રાખીએ છીએ. પણ આ દેશની અને આ પક્ષની જે મેન્ટાલિટી છે આપણે વર્ષોથી જાણતા આવ્યા છે ને આજે પણ જાણીએ છીએ કે જ્યારે અત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે ઇઝરાયલને પ્રવાસી ગયા છે, ત્યારે પણ આ જ પરિવારની એક પુત્રીએ એક ટ્વીટ કરીને એને કઈ રીતે સંબોધન કર્યું છે તે આપણે જાણીએ છીએ. તો જ્યારે આ પરિવારની આ જ રીતે મેન્ટાલિટી હોય ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચો, યુવા મોરચો અને સંગઠનની પાંખ આ તમામ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીને વખોડી કાઢે છે, એમના શબ્દો પાછા ખેંચે, લોકોની માફી માંગે એવી અમે આ લોકોને પાસે આશા રાખીએ છીએ. ફરીવાર આજે અમારી મહિલા મોરચાની ટીમે ખૂબ સરસ પ્રોગ્રામ કર્યો, ખૂબ સરસ આયોજન કર્યો. આમાં નવસારી જિલ્લાની તમામ વિસ્તારની બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આયોજન કરનાર અમારા સંગઠનની ટીમ અને મહિલા મોરચાની ટીમને બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને શુભેચ્છા પણ પાઠવું છું. આભાર.